હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી 25 જૂનની આસપાસ ચોમાસું પહોંચશે તેવી પૂરેપૂરી શક્યતા છે। તારીખ 22-23 જૂનથી વર્ષા ઋતુનો વરસાદ થવાની શક્યતા છે અને આ ચોમાસું લગભગ પશ્ચિમ ઘાટના ભાગમાં આગળ વધતું ભારે વરસાદ લાવશે અને પશ્ચિમ ઘાટના કેટલાક ભાગમાં તો 100 mm કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહેશે। અમદાવાદ ગાંધીનગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે। જુલાઈ માસમાં તો એમજીઓ આવવાની શક્યતા છે એટલે કંઈક સારો વરસાદ થવાની શક્યતા છે। અલ નીનો છે તેના કારણે ઘણી વખત આગાહીઓમાં પણ અંતર આવતું જણાશે એટલે અલ નીનોની ઘાતક અસર ચોમાસાના પાછલા ભાગમાં થવાની શક્યતા રહેશે। વરસાદને લઈને સૌથી મોટી આગાહી ફરી એક વખત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી આજથી રાજ્યની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થવાની શક્યતા। રાજ્યમાં 21 થી 23 જૂનમાં ભારે ઉકળાટ રહેશે તો 23 થી 25 જૂન ચોમાસું ગુજરાતમાં પહોંચે તેવી શક્યતા આવી વાત અંબાલાલ પટેલે કરી છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા છે આવી વાત પણ અંબાલાલ પટેલે કરી। કેટલાક વિસ્તારોમાં 4 ઇંચથી વધુ વરસાદ પડી શકે છે। અમદાવાદ ગાંધીનગરમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી પણ અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી તો ઉત્તર ગુજરાતમાં પણ વરસાદી માહોલ સર્જાશે। 28 જૂનથી બંગાળના ઉપસાગરનો ભેજ છે તે ભેજ અસર કરશે। પાટણ મહેસાણા અરવલ્લીમાં પણ વરસાદની પૂરેપૂરી શક્યતા છે। 7 જુલાઈ બાદ નદી નાળા છલકાય તેવો વરસાદ પડી શકે છે આવી વાત અંબાલાલ પટેલે કરી છે। એટલે કે રાજ્યની અંદર હવામાન વિભાગને લઈને ફરી એક વખત અંબાલાલ પટેલે આગાહી કરી છે જેમાં 25 જૂનની આસપાસ ચોમાસું પહોંચશે તેવી પૂરેપૂરી શક્યતા છે। આજથી પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ છે। 21 થી 23 જૂન એટલે કે 3 દિવસ ઉકળાટ રહેશે અને ઉકળાટ બાદ જે પણ એ સિસ્ટમ બનશે એ સિસ્ટમને લીધે 25 જૂનની આસપાસ ગુજરાતની અંદર ચોમાસાનું આગમન થઈ જશે અને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા અને આગાહી પણ કરવામાં આવી છે। તો સાથે સાથે 28 જૂનથી બંગાળના ઉપસાગરનો ભેજ છે તે ગુજરાતની અંદર અસર કરવાનું શરૂ કરશે। અમદાવાદ ગાંધીનગર સહિત મધ્ય ગુજરાતમાં પણ વરસાદની પૂરેપૂરી સંભાવના છે। ત્યારે આવનારા એ 15 દિવસ ગુજરાત માટે કેવા રહેવાના છે તેને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે શું કહ્યું આવો આપણે અંબાલાલ પટેલની આગાહી સાંભળીએ। તારીખ 20 જૂન સુધીમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા છે। ત્યારબાદ તારીખ 22-23 જૂનથી વર્ષા ઋતુનો વરસાદ થવાની શક્યતા છે। જો કે તારીખ 21, 22, 23માં અકળાવનારી ભેજવાળી ગરમી પડવાની તો રહેશે જ, પરંતુ પશ્ચિમ ઘાટમાં લગભગ તારીખ 23 થી 25માં ચોમાસું ગુજરાતમાં દસ્તક લેવાની શક્યતા રહેશે અને આ ચોમાસું લગભગ પશ્ચિમ ઘાટના ભાગમાં આગળ વધતું ભારે વરસાદ લાવશે અને પશ્ચિમ ઘાટના કેટલાક ભાગમાં તો 100 mm કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહેશે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વધુ વરસાદ થવાની શક્યતા છે। કેટલાક ભાગમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ તારીખ 23 થી 25માં કેટલાક ભાગમાં તેજ ગતિના પવન સાથે વરસાદ થવાની શક્યતા રહેશે। વરસાદ ગાજવીજ સાથે થવાની શક્યતા રહેશે અને દક્ષિણ સૌરાષ્ટ્ર તેમજ સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। ત્યારબાદ 18 થી 22 જૂનમાં બંગાળ ઉપસાગરમાં હલચલ જોવા મળશે। 28 જૂનથી બંગાળ ઉપસાગરનો ભેજ મધ્યપ્રદેશ પૂર્વીય મધ્યપ્રદેશના ભાગો સુધી આવવાની શક્યતા રહેશે અને તેનો ભેજ ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ આવવાની શક્યતા રહેશે। મધ્ય ગુજરાતના ભાગોમાં પણ આવવાની શક્યતા રહેશે।
એટલે 5મી જૂન સુધીમાં ઉત્તર ગુજરાતના ભાગો, પાટણ સમી હારીના ભાગો, સાબરકાંઠાના ભાગો, અરવલ્લીના ભાગો, પંચમહાલના ભાગો, દાહોદના ભાગો, મહીસાગરના ભાગો, વડોદરાના ભાગો, અમદાવાદ ગાંધીનગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે. ઘણા ભાગોમાં 4 ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા છે. ઘણા ભાગોમાં વાવણી લાયક વરસાદ થવાની શક્યતા રહેશે. જો આદ્રા નક્ષત્રમાં ખાડા ખાબોચિયા ભરાય અને નાના તળાવ ભરાય તો પછી 7મી જુલાઈ પછી પુનર્વસુ નક્ષત્રમાં નદી નાળા છલકાય. જી લા નિનાની અસર આ ચોમાસા દરમિયાન કેવી રહેશે? લા નિનાને અંગે જોઈએ તો ઓગસ્ટમાં લા નિનો જે પેસિફિક મહાસાગરમાં 3.4 રિજિયનમાં બને છે તેમાં નિયત માત્રા કરતાં 1.5 1.5 ડિગ્રી સેલ્સિયસ સી ટેમ્પરેચર વધારે રહેવાની શક્યતા રહેશે. ત્યારબાદ સપ્ટેમ્બરમાં તે ઘાતક બનવાની શક્યતા રહેશે. એટલે ઓગસ્ટ માસમાં ઇન્ડિયન ઓશન ડાયપોલના કારણે કંઈક વરસાદ થવાની શક્યતા રહેશે. જુલાઈ માસમાં તો એમજીઓ આવવાની શક્યતા છે એટલે કંઈક સારો વરસાદ થવાની શક્યતા રહેશે. પરંતુ ત્યારબાદ અલ નીનોની અસર વધુ જણાશે. ક્યાંક અણધાર્યો વધુ વરસાદ તો ક્યાંક અણધાર્યો ભારે વરસાદ તો ક્યાંક ચોમાસામાં બ્રેક આવી શકવાની શક્યતા રહેશે. એટલે અલ નીનો છે તેના કારણે ઘણી વખત આગાહીઓમાં પણ અંતર આવતું જણાશે. એટલે અલ નીનોની ઘાતક અસર ચોમાસાના પાછલા ભાગમાં થવાની શક્યતા રહે છે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે. જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.